અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી ચોખ્ખાની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. દાંતા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલાઓના માર્ગદર્શન હેઠળ અમીરગઢ પીઆઈ એસ.કે. પરમારની સૂચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી ટાટા કંપનીનું ટ્રક નંબર PB 10FF 8697નું ટ્રક ગુજરાત તરફ જતા અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસે રોકાવી ચેક કરતા ટ્રકમાં ભરેલ ચોખાના કટ્ટાઓની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે પોલીસે ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી બિયરની પેટી નગ 400, ટીન નગ 9600, તેની કિંમત રૂપિયા 20 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત કુલ રૂપિયા 35 લાખ ઉપરાંતનો મુદ્દામાલ અમીરગઢ પોલીસે કબજે કરી હરિયાણા રાજ્યના ટ્રક ચાલક હરવિંદરસિંહ પ્રતાપસિંહ જાટ તેમજ હરિયાણા ટ્રક ક્લીનર અરવિંદ ચમાર તથા અન્ય 3 ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળ અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અહેવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા.